સુરતની ઓળખ સમા સુરતના ડાયમંડ ઉદ્યોગમાં નજીવો સુધાર આવ્યો હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ડાયમંડ એસોસિએશનના પ્રમુખે વધુ માહિતી આપી હતી. સુરતના ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો હોય તેમ ડાયમંડ એસોસિએશનના જગદીશ કુંટે નિવેદન કર્યું છે કે ડાયમંડ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું કે ઉઠમણાની વાત જૂની છે. 2021થી 24 સુધીમાં 24 ઉઠમણા સામાન્ય છે. વર્ષે એવરેજ 5 થી 6 કિસ્સાઓ તેજીના સમયમાં પણ બનતા હોય છે. અત્યારે તમામ યુનિટ ધમધમી રહ્યા છે. રત્ન કલાકારે રોજગારી મળી રહી છે. સુરતમાં વધારે પતલી સાઇઝના ડાયમંડનું પ્રોડક્શન થાય છે અને તેમાં પણ G7ના દેશોએ પ્રતિબંધ મૂક્યો નથી, જેથી આ લેબગ્રોન ડાયમંડના ઉદ્યોગને ઓક્સિજન પૂરું પાડી રહ્યો છે. દિવાળી બાદ ડાયમંડ ઉદ્યોગની પરિસ્થિતિમાં સુધારો થયો તેમ લાગી રહ્યું છે. ઉઠમણાની વાત છે તે બહુ જૂની વાત છે. 2021થી 2024 સુધીમાં જે ઉઠમણા થયા છે 24 એટલે બહુ મોટી વાત ન કહેવાય. તેજી પીરિયડમાં પણ એવા ઉઠમણા થતા જ હોય છે, કારણ કે વિશ્વાસથી ચાલતો આ બિઝનેસ છે. એટલે ક્યારેક લોકો વિશ્વાસઘાત કરીને આવી રીતે લોકોના નાણાં ફસાવતા હોય. પણ મને એવું લાગે છે કે દિવાળી બાદ એટલે 2025થી વર્ષ એક સ્ટેબલ રહેશે અને અત્યારે જે પોઝિશન ને પરિસ્થિતિ છે તો હાલમાં સ્ટેબલ થઈ રહ્યું છે માર્કેટ, અને લોકોને રત્ન કલાકારોને રોજગારી મળી રહી છે. મેન્યુફેક્ચર યુનિટો પણ બધા ધમધમી રહ્યા છે. એટલે આગામી સમયમાં બહુ સારું એવું માર્કેટ આવશે, તેજી આવશે એવી અપેક્ષા રાખીએ. સુરતના ડાયમંડ ઉદ્યોગમાં આવેલા સુધારાને લઈને ઉદ્યોગપતિઓ કરતા રત્ન કલાકારોના મોટા પરાજય ખરેખર ખુશી જોવા મળી હતી, જેથી તેઓનો રોજગાર મળતો થશે. બ્યુરો રિપોર્ટ G10 ન્યૂઝ.